અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી રેસ્ટોરન્ટમાંથી જીવાત નીકળતી હોવાના સમાચારો સામે આવે છે, ત્યારે ફરી એકવાર આવી જ ઘટના સામે આવી છે। આશ્રમ રોડ ઉપર આવેલી ફીરાફિલ્ડ બાય મેરિયોટ હોટલમાં સૂપમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે, જે બાદ ગ્રાહકે એએમસીના ફૂડ વિભાગને ફરિયાદ કરી હતી। ગ્રાહકની ફરિયાદ બાદ ફૂડ વિભાગે રવિવારે મોડી રાત્રે હોટલને ક્લોઝ નોટિસ આપી કિચનને સીલ કર્યું હતું। પેસ્ટ કંટ્રોલ સહિતના ડોક્યુમેન્ટ રજૂ નહીં કરે ત્યાં સુધી હોટલનું કિચન સીલ રહેશે। મળતી માહિતી અનુસાર ફૂડ વિભાગની ટીમે મોડી રાત્રે હોટલ ઉપર તપાસ માટે પહોંચી હતી। ટીમની તપાસ વખતે કિચન તેમજ કેફે એરિયામાં ફૂડ સેફ્ટી એક્ટના નિયમોનું પાલન કરાવતું હોવાનું જોવા ન મળ્યું હતું। આ કારણથી ક્લોઝ નોટિસ આપી કિચનને સીલ કરવામાં આવ્યું હતું। ટીમ દ્વારા કિચનમાં કોઈ પણ પ્રકારનો ખાદ્ય પદાર્થ નહીં બનાવો અને ક્લોઝ નોટિસ આપી બંધ કરાયું છે। કિચનમાં પેસ્ટ કંટ્રોલ વગેરે કરાવી અને તેની પાસેથી વહીવટી ચાર્જ લીધા બાદ જ કિચન શરૂ કરવાની પરવાનગી આપવામાં આવશે। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને દબાવી દો, જેથી જ આવા જ સમાચારની અપડેટ આપને મળતી રહે।